રામ રામ ખેડૂત મિત્રો, તમારું બધાનું સ્વાગત છે આપણી ખેડૂત મોજ ચેનલમાં। અત્યારે મોટા ભાગના ખેડૂત મિત્રોના ઘઉં પાકવાની તૈયારીમાં હશે। આવા સમયે આપણે શું જાળવણી કરવી જોઈએ ઘઉં માટે, તે માટે આપણી ચેનલના ડિજિટલ નિષ્ણાત મેડમ આપણી સાથે જોડાયા છે। આપણે અત્યારે ઘઉંના પાક માટે અત્યારે શું સાવચેતી રાખવી જોઈએ ને શેનું ધ્યાન રાખવું જોઈએ તે તમે સમજાવો આપણા ખેડૂત મિત્રોને। નમસ્તે, ધન્યવાદ। નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ખેડૂત મોજ ચેનલની ડિજિટલ ખેતી નિષ્ણાત। ખેડૂત ભાઈઓ, અત્યારે જાન્યુઆરીનો અંત છે અને આપણા વિસ્તારના મોટાભાગના ઘઉં હવે ગાભે આવ્યા છે। આ સમયને ગર્ભ અવસ્થા કહેવાય, જે ઉત્પાદન માટે સૌથી મહત્વની છે। આ સમયે સૌથી મોટી ભૂલ વધુ પડતું યુરિયા નાખવાની થાય છે। નિષ્ણાતોના મતે અત્યારે યુરિયા ટાળવું જોઈએ, કારણ કે તેનાથી પાક નમી જવાની ભીતિ રહે છે। અત્યારે પાકને પોટાશની સૌથી વધુ જરૂર હોય છે। પોટાશ લાલ અને સફેદ એમ બે રીતે મળે છે। જો પાક ગાભે હોય તો સફેદ પોટાશનો છંટકાવ કરવો શ્રેષ્ઠ છે, જે દાણાને વજનદાર અને ચમકદાર બનાવશે। સાથે બોરોનનો ઉપયોગ ખાસ કરજો। બોરોન એટલે જેમ રસોઈમાં ઉપરથી મીઠું નાખીએ તેમ આ એક જરૂરી તત્વ છે। જો બોરોન નહીં હોય તો ડૂંડું ઉપરથી ખાલી રહી જશે। તેનું કામ છેક ઉપર સુધી દાણા ભરવાનું છે। સાચી વાત છે। બાકી પિયતમાં પવનનું ધ્યાન રાખજો અને જો ખેતરમાં મૂલો મસી જેવી જીવાત દેખાય તો તરત દવાનો છંટકાવ કરજો। ખેડૂત મિત્રો, તમારા ઘઉં અત્યારે કેવા છે એ અમને કોમેન્ટમાં જરૂર જણાવજો। વિડિયો લાઇક કરજો અને સબસ્ક્રાઇબ કરજો। જય જવાન, જય કિસાન। અને આવા જ સારા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા ખેડૂત મિત્રોને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી, જય જવાન, જય કિસાન।